નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આલકંટી. તો આ સપ્તાહ આપણે માટે ખૂબ જ મહત્વનું સપ્તાહ રહ્યું, કારણ કે આપણે જે રીતે જાણીએ છીએ કે બજેટ બાદનું આ સપ્તાહ હતું. ત્યારબાદ ટ્રેડ ડીલને લઈને ઘોષણાઓ અહીંયા આગળથી થતી જોવા મળી અને ત્યાર પછી આપણે જો જોઈએ તો ક્રેડિટ પોલિસી પણ આવતી જોવા મળી છે. રિઝલ્ટ સિઝન ચાલી રહી છે, તો આ બધાની ઇમ્પેક્ટ જે છે ઘણા બધા સ્ટોક્સ ઉપર આપણને આવતી જોવા મળી છે અને ઉતાર ચઢાવ વચ્ચે આ સપ્તાહ જે છે સાપ્તાહિક ધોરણે લીલા નિશાનમાં બંધ થતું આપણને જોવા મળ્યું છે અને આ સપ્તાહના ક્લોઝિંગની આપણે વાત કરીએ તો સેન્સેક્સ લગભગ 0.5% મજબૂતી સાથે 1.59% મજબૂતી સાથે 83,580 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.5% મજબૂતી આવી છે, 25,693 ઉપર નિફ્ટી બંધ થયો છે. અને નિફ્ટી બેંકની વાત કરીએ તો નિફ્ટી બેંક ફ્લેટ બંધ થતો દેખાયો છે 60,120ના સ્તરની આસપાસ. તો આ આપણે ઇન્ડાઇસીસની અહીંયા આગળથી વાત કરી અને હવે જો આપણે સ્મોલ કેપ અને મિડ કેપના ઇન્ડાઇસીસ પર પણ નજર કરી લઈએ તો નિફ્ટી મિડ કેપમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આ સપ્તાહમાં રહ્યું, 59,500 પર બંધ થયો છે અને સ્મોલ કેપની વાત કરીએ તો 5%નું દબાણ રહ્યું, 16,938 ઉપર બંધ થયો છે. હવે આપણે વાત કરી લઈએ સેક્ટર્સ, આ સપ્તાહમાં કયા સેક્ટર્સ ફોકસમાં રહ્યા. આ સપ્તાહે મોટાભાગના સેક્ટર એક સેક્ટરને વાત કરતાં પોઝિટિવ રહ્યા છે, પણ સૌથી વધારે નિફ્ટી કન્ઝ્યુમરમાં આપણને મજબૂતી આવતી જોવા મળી. લગભગ 1%ની આસપાસ સાપ્તાહિક મજબૂતીની આપણે વાત કરીએ છીએ. નિફ્ટી રિયલ્ટીમાં 0.63%ની મજબૂતી, નિફ્ટી ઇન્ફ્રામાં 0.41%ની મજબૂતી અને એનર્જીમાં 0.61%ની મજબૂતી આપણને આવતી જોવા મળી છે. ઘટનાનું સેક્ટર આઈટી સેક્ટર રહ્યું છે. આ એકમાત્ર સેક્ટર અહીંયા આગળથી એવું રહ્યું હતું જો આપણે મુખ્ય સેક્ટર્સની વાત કરીએ કે જ્યાં ઘટાડો હતો અને આ ઉપરાંત નિફ્ટી જે ડિફેન્સનું ઇન્ડેક્સ છે ત્યાં એક ઘટાડા સાથે કામકાજ જોવા મળ્યું અને પીએસયુ બેંકમાં પણ ઘટાડો આપણને આ સપ્તાહે જોવા મળ્યો હતો. તો આ સેક્ટર્સની આપણે અહીંયા આગળથી વાત કરીએ અને હવે સ્ટોકની વાત કરી લઈએ કે આ સપ્તાહના ટોપ ગેનર કાઉન્ટર્સ કયા રહ્યા છે. પાવર ગ્રીડ આ સપ્તાહનો સૌથી મજબૂત કાઉન્ટર, 14.13%ની મજબૂતી અહીંયા આગળ. અદાણી એન્ટરપ્રાઇઝ 10.20%ની મજબૂતી. અદાણી પોર્ટ્સની વાત કરી લો 9.22% મજબૂતી સાથે બંધ થયો અને મેક્સ હેલ્થકેર 8.68%ની સારી મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. હવે આ સપ્તાહની અંદર કયા કાઉન્ટર્સમાં કયા સ્ટોક્સમાં ઘટાડો આવતો જોવા મળ્યો એના ઉપર પણ આપણે જો નજર કરી લઈએ તો આઈટી સ્ટોક્સની જે રીતે આપણે વાત કર્યું કે એમાં ઘટાડો હતો, તો તમે ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લો. ઇન્ફોસિસ 8.16%નું દબાણ, ટેક મહિન્દ્રા 7%નું દબાણ, એચસીએલ ટેકમાં 6%નું દબાણ અને ટીસીએસમાં 5.84%નું દબાણ. એટલે બધા જ જે ટોપ લૂઝર કાઉન્ટર છે એ આઈટી સેક્ટરના રહ્યા છે. તો આ ઓવરઓલ આપણે એક વાત કરી આ સપ્તાહનું માર્કેટ કેવું રહ્યું અને હવે આગળ કેવી સ્ટ્રેટેજી રાખવી અને કઈ રીતે આવતા સપ્તાહની તૈયારી કરવાની છે એની ચર્ચા કરીશું. આનંદ રાઠી સેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો બજાર 0.5%ની મજબૂતી સાથે આપણને બંધ થતું જોવા મળ્યું છે. હવે નિફ્ટી માટે આપણે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને આગળના સપ્તાહ માટે આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટીની અંદર કરંટ વીકમાં જોઈએ તો ઓલમોસ્ટ આપણને બહુ હાયર સાઈડમાં વોલેટિલિટી જોવા મળી. આપણે ઓલમોસ્ટ 24,600ની બોટમ અને ટોપમાં 26,350 400ના અપ્રોક્સિમેટ લેવલ્સ પણ જોયા છે અને ઓવરઓલ ક્લોઝિંગ જે છે એ સારી છે વીકલીમાં, બીકોઝ 0.5%ની ઉપર જ ક્લોઝિંગ છે. પ્લસ જે ડેલી ચાર્ટ જે છે એના ઉપર અગર આપણે મૂવિંગ એવરેજીસ જોઈએ એક્સપોનેન્શિયલ 50 અને 20 દિવસના ઉપર જ સપોર્ટ લઈને ક્લોઝ થતા દેખાય છે. અને સાથે સાથે આ છેલ્લા 2-3 દિવસથી જોવામાં આવ્યું છે કે જ્યારે માર્કેટ નીચે જાય છે ઇન્ટ્રાડેમાં ત્યારે આપણાને જે એવરેજીસમાં 20 દિવસ છે ત્યાં આગળ નીચે રીટેસ્ટ થાય છે, 50 દિવસને રીટેસ્ટ થાય છે અને રિકવરી દઈને ઓલમોસ્ટ આખું માર્કેટ કવર થઈને 30-40 પોઈન્ટ કે 50 પોઈન્ટ કહીએ આપણે પ્લસમાં પણ થાય છે. અને ઓવરઓલ જે રીતે મેકડીનું ઇન્ડિકેટર છે હજી પણ ડેલી બેસિસ ઉપર પોઝિટિવ ક્રોસઓવર જ છે અને ઇવન જે સ્ટોકેસ્ટિક્સ મોમેન્ટમ ઇન્ડિકેટર છે એ પણ આપણાને સમવેર
નિયર 64 ના લેવલ્સ આગળ છે અને આની પહેલા ઓવરસોલ્ડ થવાની સિચ્યુએશનમાં હતું, બટ ઓવરસોલ્ડ થતા આપણાને ગેપ અપ ઓપનિંગ જોવા પણ મળી છે. એટલે ડાઉનસાઇડ થી બાઇંગ ડેફિનેટલી આવે છે. એટલે નેક્સ્ટ વીક આની અંદર આપણે હજી પણ એક અપસાઇડ જોઈ શકીએ છીએ નિફ્ટીની અંદર. એટલે નિફ્ટીમાં બાય કરવાની જ સ્ટ્રેટેજી રહેશે. કરન્ટલી અત્યારના જે નિફ્ટી ફ્યુચર્સ જે છે આપણાને ક્લોઝિંગ અગર આપણે એની જોઈએ તો સમવેર નિયર 25,729 ના આજુબાજુમાં છે. એટલે નેક્સ્ટ વીક 25,730 કે 750 થી લઈને 25,650 આ 100 પોઈન્ટના ઝોનમાં અગર મળે છે તો અક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 25,500 ના નીચે રહેશે અને ઉપરમાં આપણે એક વખત 26,000 ના લેવલ્સ ટેસ્ટ થતા જોઈ શકીએ છીએ. સેકન્ડ, બેંક નિફ્ટીમાં અગેન્સ્ટ બેંક નિફ્ટી કમ્પેરેટિવલી વધારે સ્ટ્રોંગ કહી શકાય, બીકોઝ જે લોઅર લેવલ્સ જે હતા એનાથી ઉપર જ સસ્ટેન થઈ રહ્યું છે અત્યારના. અને સ્પેસિફિકલી લાસ્ટ 3 દિવસથી જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી, જે પહેલાના જે ઓલ ટાઈમ બે હાઈ હતા જેન 2026 અને 16 જેન 2026, તો ત્યાંથી જે ટ્રેન્ડ લાઇન આવે છે ત્યાં આગળ વારંવાર સપોર્ટ લેવામાં આવે છે અને એક્ઝેક્ટલી આ 20 દિવસની ઉપર અને સમવેર નિયર 20 દિવસના ત્યાં જ જોવા મળે છે. એટલે આની અંદર પણ નેક્સ્ટ વીક આપણને એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે બેંક નિફ્ટીની અંદર. તો બેંક નિફ્ટી ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે. 60,200 થી લઈને 60,000 ના ઝોનમાં અક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે 59,700 ના નીચે રહેશે અને 61,000 સુધીના લેવલ્સ રહેશે. ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ બેંક નિફ્ટી. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટીમાં અહીંયા આગળથી ખરીદારી તરફનો પોઝિટિવ વ્યૂ જીગરજીનો અહીંયા આગળથી બનતો આપણને જોવા મળી રહ્યો છે. વાત જો આપણે સૌથી પહેલાં નિફ્ટીની કરી લઈએ. નિફ્ટીમાં 25,500નો સ્ટોપ લોસ રાખીને તમે ખરીદારી કરીને ચાલી શકો છો અને 26,000 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળ બનતા જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 60,000ની આસપાસથી અને 59,700નો સ્ટોપ લોસ, 61,000ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલો. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર જીગરજી આવતા સપ્તાહ માટે પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે. ત્યારે જ હવે આપણે ઇન્ડાઇસીસની વાત કરીએ, નિફ્ટી બેંક નિફ્ટીની. હવે સ્ટોકની વાત કરીએ. આઈટી સ્ટોકથી જીગરજી શરૂઆત કરીએ, કારણ કે આ સેક્ટર એવું રહ્યું કે જ્યાં આપણને મોટો ઘટાડો આ સપ્તાહ દરમિયાન દેખાયો છે. ટોપ લૂઝર કાઉન્ટર બધા જ અહીંયા આગળથી આપણે આઈટીના જોઈ રહ્યા છે. ઇન્ફોસિસ 8%, ટેક મહિન્દ્રા 7%, HCL, TCS આ બધા પણ 5 થી 6%ના દબાણ. તો આઈટી સેક્ટરમાંથી કોઈ સ્ટોક પર આપની ખાસ સલાહ બનશે? આ ઘટાડે શું કરવું જોઈએ આઈટી સ્ટોક્સમાં? આઈટી સેક્ટરમાં જે મેજર પ્લેયર્સ છે, ઇન્ફોસિસ હોય કે TCS હોય, HCL હોય, ટેક મહિન્દ્રા, બધાને એઝ ઓફ નાઉ જે રીતે ફોલ આવ્યો છે તો એડવાઇસ એ જ રહેશે કે આપણે હજી પણ 5-6 દિવસ વેટ એન્ડ વોચ કરીએ. બટ બાય કરવાની સલાહ જે છે અગેન્સ્ટ આઈ થિંક 2-3 વીકથી આપણે કન્ટિન્યુઅસલી અને ઇવન પહેલા એનાથી પણ આપણે બિરલાસોફ્ટની વાત કરીએ છીએ. બિરલાસોફ્ટમાં કરંટ વીકમાં 4-4.25%નો ગેઇન્સ પણ છે. અને અપાર્ટ ફ્રોમ આજનું જે સેશન હતું ત્યાં આગળ આપણને 5.5%નો ફોલ પણ જોયો. બટ જે એક દિવસ પહેલાનું મોમેન્ટમ હતું અરાઉન્ડ 5-6% ચાલેલું અને ઓવરઓલ જે આની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ડેલી ચાર્ટ ઉપર, એ કન્ટિન્યુઅસલી ઇચીમોકુ ક્લાઉડના ઉપર જ છે અને એક્ઝેક્ટલી 20 અને 50 દિવસની એવરેજના ઉપર છે. અને મેકડીમાં એક્ઝેક્ટલી 0 લાઇનથી આપણને બુલિશ ક્રોસ ઓવર જોવા પણ મળે છે. અને બીજી વસ્તુ એ છે કે જે વીકલી ચાર્ટ જે છે ત્યાં આગળથી આપણને મેજર રિવર્સલ જોવા મળી રહ્યું છે. ડબલ બોટમ પણ છે વિથ ડાયવર્જન્સ. એટલે બીસોફ્ટમાં અક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે. 440 થી લઈને 420 સુધી મળે તો પણ બાય કરવાની જ સલાહ છે. 390 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે. અને ઓવરઓલ આપણે એટલીસ્ટ 1 થી 1.5 મહિનાની અંદર આપણે આની અંદર 520-530 સુધીના ટાર્ગેટ બીસોફ્ટમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો બીસોફ્ટમાં ખરીદી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે અને 520 સુધીના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલો. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ જે છે આઈટી સ્ટોક્સ પૈકી તમારા માટે બનતી જોવા મળી રહી છે. હવે આપણે જો વાત કરી લઈએ ખાસ કરીને જે વધનારા સ્ટોક્સ છે એના તરફથી બિરલાસોફ્ટ, આપણે બીસોફ્ટની વાત કરી રહ્યા હતા એ ઉલ્લેખ થઈ ગયો છે. પણ અદાણી ગ્રુપના સ્ટોકનો હું ઉલ્લેખ કરવા માંગી રહી હતી કે અદાણી ગ્રુપના મોટાભાગના સ્ટોક કે બધા જ સ્ટોકમાં આજે આપણને મજબૂતી જોવા મળી. અદાણી એન્ટરપ્રાઇઝ 10%, અદાણી પોર્ટ્સ 9.25% જેટલી મજબૂતી, અદાણી ગ્રીન, અદાણી એનર્જી આ બધા જ સ્ટોક આપણને 20-20%ની મજબૂતી અદાણી ગ્રીન અને અદાણી એનર્જીમાં તો બની છે. જીગરજી, આટલી મજબૂતી આ સ્ટોકમાં હવે આગળ કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ?
અડાની ગ્રુપના જે સ્ટોક્સ જે છે એની અંદર અડાની પોર્ટ એઝ ઓફ નાઉ અગર આપણે જોઈએ તો જે ઓલ ટાઈમ આઈ થિંક 2025 નું હતું ડિસેમ્બર મંથનું એ છે 1549 અને કરંટ ક્લોઝિંગ સમવેર એના ઉપર જ છે અને વીકલી બેસિસ પણ ઉપર જોઈએ તો એ ટોપના ઉપર જ અને સાથે 9.2% ના ગેઇન્સ પણ છે. તો આની અંદર બાય કરવાની ડેફિનેટલી સલાહ રહેશે અને બાય કરવાની સલાહ જે રહેશે થોડું આપણે સ્ટેગર્ડ મેનરમાં કરશું બીકોઝ જે સ્વિંગ્સ આવે છે અડાની ગ્રુપના સ્ટોક્સમાં એ બહુ મોટા આવે છે એટલે 1550 થી લઈને ઇવન 1500 સુધી મળે તો આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરશું. સ્ટોપ લોસ જે રહેશે 1450 ની નીચે એકવાર રાખી શકીએ છીએ અને ફરીથી આપણે 1620 1650 સુધીના લેવલ્સ આમાં જોવા મળી શકે છે અડાની પોર્ટ્સમાં. ઓકે, તો અહીંયા અદાણી પોર્ટ્સ ઉપર અહીંયા આગળથી આપણે એક ખાસ વ્યૂ ખાસ કરીને લીધો છે અને અદાણી ગ્રુપના સ્ટોક જે ખાસા વોલેટાઇલ આપણને વોલેટિલિટી બતાવી રહ્યા છે એમાંથી ક્યાં કેવી સ્ટ્રેટેજી રાખવી એની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. અને ત્યારબાદ ટ્રેન્ડના સ્ટોકની વાત કરી લઈએ. 8.5% ઉપરની સાપ્તાહિક મજબૂતી આ સ્ટોકે પણ બતાવી. અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? ટ્રેન્ડમાં અગેન એક્સટેન્ડેડ બોટમ પણ છે અને એક ડાયવર્જન્સ પણ જોવામાં આવ્યો છે અને જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે એ રીતે ડેફિનેટલી આની અંદર બાય ટ્રિગર થયું છે. તો ટ્રેન્ડને બાય કરવાની જ સલાહ રહેશે અને થોડો એક્સટેન્ડેડ છે. ડ્યુરિંગ ધ વીક સારો એવો ચાલ્યો છે. અરાઉન્ડ 3800 થી લઈને 4100 સુધીના લેવલ્સ પણ આવ્યા છે એટલે આની અંદર કરંટ ભાવેથી 4050 સુધી પણ મળે તો સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. 3800 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં આપણે એટલીસ્ટ આની અંદર 4300 4350 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ ટ્રેન્ડમાં. ઓકે, તો આપણે ટ્રેન્ડની પણ ખાસ કરીને વાત કરી છે કે અહીંયા આગળ કેવી રીતના મૂવ્સ આવતા જોવા મળી શકે છે. હવે આપણે ઓવરઓલ એફએમસીજી સ્ટોકની જો વાત કરીએ, શુક્રવારે એફએમસીજી સ્ટોકમાં એક ખરીદારી આવતી જોવા મળી. આઈટીસીમાં એક સારી ખરીદારી 5% જેટલી શુક્રવારના એક દિવસમાં દેખાઈ હતી, પણ સાપ્તાહિક ધોરણે આ સ્ટોક એટલો બધો મજબૂત નથી રહ્યો. એક આપણે આ દિવસે જ્યારે જોઈએ ત્યારે એક જે તમાકુને લગતા સ્ટોક છે, ટોબેકોને લગતા, એમાં એક આપણને મોમેન્ટમ આવતું દેખાયું હતું. પણ ઓવરઓલ જો એફએમસીજી સ્ટોકની આપણે વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર, એચયુએલ આ બધા 2-2.5%ની મજબૂતી સાથે બંધ થતા આપણને જોવા મળ્યા છે. તો એફએમસીજી સ્ટોકમાંથી આવતા સપ્તાહમાં ક્યાં ધ્યાન હોવું જોઈએ, જીગરજી? એફએમસીજીમાં ટોટલ બે સ્ટોક ગમી રહ્યા છે. સૌથી પહેલા તો આઈટીસી અપાર્ટ ફ્રોમ નેક્સ્ટ વીક માટે બટ જે રીતે હિસ્ટોરિકલ લેવલ્સ આપણે આ કરંટ વીકમાં ટેસ્ટ થતા જોયા છે, મંથલી બેસિસ ઉપર જોઈએ તો અત્યારના ખાલી 1.1% નો જ ગેઇન છે. પણ સારી વસ્તુ એ છે કે જે કોવિડનો લો હતો ત્યાંથી આપણે જે નોનસ્ટોપ રેલી 2024 સપ્ટેમ્બર સુધી જોઈ છે એના એક્ઝેક્ટલી 50% નું રિટ્રેસમેન્ટ આવ્યું છે અને આ એક્ઝેક્ટલી અલાઇન થઈ રહ્યું છે 2019 ને 2018ના જે બ્રેકઆઉટ લેવલ્સ હતા ત્યાં જ સપોર્ટ લઈને આજે આપણે ઇન્ટ્રાડેમાં 5% સુધીના ગેઇન્સ પણ જોયા છે. એટલે આ બહુ ક્રિટિકલ લેવલ છે. જે આજનો ડે લો છે સમવેર અરાઉન્ડ 300-305 નો, તો સલાહ એ જ રહેશે કે 325 થી લઈને ઇવન 310 સુધી મળે તો થોડો લાંબુ વ્યૂ રાખીને આપણે બાય કરી શકીએ છીએ. આઈટીસી 290 ના નીચે સ્ટોપ લોસ રહેશે અને ફરીથી આપણે એક બાઉન્સ અરાઉન્ડ 360-370 સુધી જોઈ શકીએ છીએ 1.5-2 મહિનાની અંદર. સેકન્ડ સ્ટોક છે નેસ્લે ઇન્ડિયા છે. નેસ્લે ઇન્ડિયામાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ડેલી અને વીકલી ઉપર, સૌથી પહેલા તો છેલ્લા ઘણા ટાઈમથી આની અંદર એક રેલી જોવા મળી હતી અરાઉન્ડ ડિસેમ્બરથી લઈને ફેબ સુધી. એક પુલબેક ચાલુ છે અત્યારના અને કરન્ટલી 50 દિવસની ઉપર જ સસ્ટેન થઈ રહ્યું છે. સાથે સાથે અવરલી ચાર્ટ ઉપર પણ એક રિવર્સલ એક્સપેક્ટેડ છે. તો આની અંદર પણ એક બાય કરવાની જ સલાહ રહેશે. 1300ની જે ક્લોઝિંગ છે ત્યાંથી લઈને 1280 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 1265 ના નીચે રહેશે અને ઓવરઓલ આપણે 1350-1370 ના લેવલ્સ જોઈ શકીએ છીએ નેસ્લે. સૌથી પહેલા આપના પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? આજે ટોટલ 4 કોલ્સ છે. સૌથી પહેલા તો ચેન્નઈ પેટ્રો છે. ચેન્નઈ પેટ્રોમાં જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે છેલ્લા 1-2 દિવસથી, સો એક્ઝેક્ટલી જે ક્રિટિકલ લેવલ્સ જે હતા એના 890 ના એના ઉપર આપણે
બ્રેકઆઉટ આજે આવતા જોવામાં આવ્યો છે અને ઇવન એક દિવસ પહેલા આપણે 920 સુધીના લેવલ્સ પણ ટેસ્ટ થતા જોયા હતા અને એક્ઝેક્ટલી 20 અને 50 દિવસના જે એવરેજ છે એના ઉપર જ સસ્ટેન થઈ રહ્યું છે અને આની અંદર બાઇંગ કરવાની જ સલાહ છે. જે રેટ છે અત્યારના ક્લોઝિંગના 905 છે અને આપણે બાઇંગ કરવાની જે સલાહ છે 910 થી લઈને 890 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 875 ના નીચે સ્ટોપ લોસ રહેશે અને 980 સુધીના આપણે એક ટાર્ગેટ જોઈ શકીએ છીએ. સેકન્ડ સ્ટોક છે કોટક બેંક છે. કોટક બેંકમાં આજે એક સારી મોમેન્ટમ જોવામાં આવ્યું અરાઉન્ડ બોટમથી અને છેલ્લા ઘણા ટાઈમથી 405 410 ના લેવલ્સ નથી બ્રેક થઈ રહ્યા અને અવરલી ચાર્ટ ઉપર ઓલમોસ્ટ છેલ્લા 1.5-2 અઠવાડિયાથી જોઈએ તો જે મેજર રેઝિસ્ટન્સ હતો એના ઉપર ક્લોઝ નતું થતું પણ આ જે પીવટ્સ લેવલ જે છે 415 ના એના ઉપર ક્લોઝિંગ આવતા જોવા મળી છે એટલે આની અંદર આપણે બાઇંગ કરશું કોટક બેંકની અંદર 425 થી 420 ના ઝોનમાં. 405 નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 450 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. થર્ડ સ્ટોક છે રિલાયન્સ છે. રિલાયન્સમાં ઇવન સિમિલર સ્ટ્રક્ચર છે. ઘણા ટાઈમથી અગર આપણે જોઈએ તો રિલાયન્સમાં જે સેલિંગ ચાલી રહી હતી તો એની અંદર જે વીકલી પીવટ્સ હતા એ કન્ટિન્યુઅસલી સપોર્ટના નીચે બંધ થઈ રહ્યા હતા અને આ કરંટ વીકમાં અગર આપણે એની ક્લોઝિંગ જોઈએ તો મેજર જે 1415 ના પીવટ્સ હતા એના ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે અને કરન્ટલી એના ઉપર જ સસ્ટેન પણ થઈ રહ્યું છે અને સાથે સાથે અવરલી ચાર્ટ ઉપર જે રિવર્સલ દેખાડે છે એટલે નેક્સ્ટ વીકમાં આની અંદર આપણે એટલીસ્ટ 30 થી 40 પોઈન્ટનો પંપ જોઈ શકીએ છીએ એટલે રિલાયન્સ બાય કરવાની સલાહ છે. કરંટ ભાવેથી બાય કરી શકાય. 1440 સુધી પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1420 ના નીચે રહેશે અને ટાર્ગેટ 1500 નો રહેશે રિલાયન્સમાં. ફોર્થ સ્ટોક છે ડીમાર્ટ છે. ડીમાર્ટ ઓલમોસ્ટ અગર આપણે જોઈએ તો 1.5-2 મહિનાથી જે આની અંદર સેલિંગ ચાલી રહી હતી અને કન્ટિન્યુઅસલી જે સ્ટ્રક્ચર હતું લોઅર લો એ બ્રેક થયું છે અને કરન્ટલી અત્યારના આપણે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો 3755 નો એના ઉપર જ ક્લોઝ થતા જોવા મળ્યું છે અને સાથે સાથે જે મેજર મંથલી રેઝિસ્ટન્સ હતો 3850 નો એના ઉપર જ આજે ક્લોઝિંગ આવી છે એટલે ડીમાર્ટને પણ બાય કરવાની સલાહ રહેશે. 3900 થી લઈને 3800 ના ઝોનમાં મળે તો સ્ટેગર્ડ મેનરમાં બાય કરશું. જે બાઇંગ રેન્જ છે મોટી છે બીકોઝ વોલેટિલિટી થોડી વધારે છે ડીમાર્ટની અંદર રિસન્ટ પાસમાં. સ્ટોપ લોસ આપણે રાખશું 3700 ના નીચે અને ટાર્ગેટ રહેશે 4200 નો ડીમાર્ટ. ઓકે, તો અહીંયા આગળથી 4 સ્ટોક જે જીગરજીને અહીંયા આગળથી પસંદ આવી રહ્યા છે એની આપણે અહીંયા આગળથી એક વખત ફરીથી નજર કરી લઈએ. ચેન્નઈ પેટ્રોમાં ખરીદારી કરવાની સલાહ છે અને અહીંયા ચેન્નઈ પેટ્રો માટે ટાર્ગેટ 980 અને સ્ટોપ લોસ જે છે 875નો તમારે રાખવાનો રહેશે. કોટક મહિન્દ્રા બેંકમાં ખરીદી કરીને ચાલવાની અહીંયા આગળથી સલાહ બની રહી છે અને કોટક મહિન્દ્રા બેંકની વાત કરીએ તો 450નો ટાર્ગેટ અને 405ના સ્ટોપ લોસ. ડીમાર્ટમાં ખરીદી કરવાની સલાહ છે અને ડીમાર્ટ માટે 3700નો સ્ટોપ લોસ અને 4200ના ટાર્ગેટ તમારે માટે બની શકે છે અને રિલાયન્સ ઉપર પણ અહીંયા આગળથી ખરીદી કરવાની સલાહ છે. 1500ના ટાર્ગેટ 1420ના સ્ટોપ લોસને રાખીને. અને આ સાથે જ આપણે એક ડિસ્ક્લેમર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને એનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો અહીં આગળ આપણે વાત કરી લીધી એક ખાસ ટ્રેડિંગ કોલ્સની જે જીગરજીના બની રહ્યા છે અને હવે આપણે વધારે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ. જીગરજી, આ સપ્તાહમાં કોનકોરનું કાઉન્ટર પણ ફોકસમાં રહ્યું. 20%ની સાપ્તાહિક મજબૂતી અહીંયા આગળથી જોવા મળી છે. તો કન્ટેનર કોર્પોરેશનનું કાઉન્ટર આપને કેવું લાગે છે? એના ચાર્ટ કેવા છે અને ત્યાં તમારી સલાહ કેવી રીતે બનશે? કન્ટેનર કોર્પોરેશનમાં અગર જોઈએ તો અગેન ઘણા ટાઈમથી અને વીકલી બેસિસ ઉપર આપણે જોઈએ તો કોન્સ્ટન્ટ સેલિંગ ચાલી રહી છે. અરાઉન્ડ 650 થી લઈને ઓલમોસ્ટ આપણે 470 480 ના બોટમ્સ પણ જોયા છે બટ ઓવરઓલ જે રીતે વારંવાર નીચે સપોર્ટથી બાઉન્સ આવતા જોવા મળે છે અને એ પણ હિસ્ટોરિકલ લેવલથી 2025ના માર્ચના મહિનાથી જોઈએ આપણે કે 23નું લો હોય 2023ના તો એક્સપેક્ટેશન એ છે કે કન્સોલિડેશન આની અંદર કન્ટિન્યુ રહેશે. ટ્રેડિંગ કરવાની તો સલાહ નથી અનલેસ અન્ટિલ 535ની ઉપર ક્લોઝિંગ આવે બટ ઓવરઓલ આપણે 2 થી 4 મહિનાનું વ્યૂ રાખીને સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકીએ. જે કરંટ ક્લોઝિંગ છે 500નો ત્યાંથી અગર નીચેમાં 500 કે 490 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 470ના નીચે રહેશે અને ઉપરમાં આપણે 2 થી 3 મહિનાનો વ્યૂ રાખીને 570 575ના ટાર્ગેટ્સ લઈને જોઈ શકીએ છીએ આની અંદર.
કે 570 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી દેખાઈ શકે છે. તો આપણે કોન્કોરની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. બેંક્સનો માંથી તમે એક પસંદગી તો આપી છે, કોટક મહિન્દ્રા બેંકની, પણ બેંકમાં પણ આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ એક 5% સારી અપમૂવ આવતી જોવા મળી હતી. બેંક્સમાંથી તમારી બીજી કોઈક સલાહ બનશે અથવા સાથે આપણે જે માફ કરજો, જે એનબીએફસી સ્ટોક છે એને પણ ઇન્ક્લુડ કરી લઈએ. જીઓ ફાઇનાન્સે પણ 10%ની અપમૂવ આ સપ્તાહમાં દર્શાવી છે. તો કઈ રીતની આ રીતના સ્ટોક પર આપની સલાહ બનશે? એનબીએફસીઝની વાત કરીએ તો સૌથી પહેલા જીઓ ફાઇનાન્સમાં અગેન ગેપ અપ ઓપનિંગ હતી, આપણે જોઈ હતી યુએસ ટ્રેડ ડીલ પછી, અને સિમિલર સ્ટ્રક્ચર છે જીઓ ફાઇનાન્સનું પણ અને રિલાયન્સનું પણ. ઘણા ટાઈમથી જે એની ક્લોઝિંગ હતી અવરલી ચાર્ટ ઉપર કન્ટિન્યુઅસલી બિલો સપોર્ટ લેવલ જ ક્લોઝિંગ આવતી હતી, બટ અત્યારના કરંટ વીકમાં જે ક્લોઝિંગ જે છે રેઝિસ્ટન્સના ઉપર છે, અરાઉન્ડ 258 નો રેઝિસ્ટન્સ છે. એટલે જીઓ ફાઇનાન્સમાં આપણે બાય ઓન ડિપ કે સ્ટેગર્ડ મેનરમાં ઇવન 255 260 સુધી મળે તો પણ બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે 260 ના નીચે રહેશે, અને ઓવરઓલ આપણે 280 285 સુધીના લેવલ્સ આમાં જીઓ ફાઇનાન્સમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી જીઓ ફાઇનાન્સ ઉપર ખાસ વ્યૂ આપણે 280 અને એની ઉપરના લેવલ્સ અહીંયા આગળથી એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ. તો આ આપણે જીઓ ફાઇનાન્સ ઉપર વ્યૂ લીધો. અને હવે ખાસ કરીને મારે એકવાર એમઆરએફની પણ વાત કરવી છે. હવે આ બહુ જ વધારે ઊંચી કિંમતોવાળો સ્ટોક છે અને એમાં એક સપ્તાહમાં 10%ની મૂવ દેખાય છે. વોલ્યુમ પણ સારો દેખાયો છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એમઆરએફ નો ડાઉટ જે રીતે આજે 10%ની જે મુવમેન્ટ આવી છે, અને એ મુવમેન્ટમાં અગર આપણે જોઈએ તો જે વીકલી લેવલ્સ હતા 1,38,000 એ બ્રેક થયા છે, બટ રેઝિસ્ટન્સ લીધો છે મંથલી રેઝિસ્ટન્સ આગળ 1,48,000 અને ક્લોઝિંગ આવી છે એના નીચે. તો સલાહ એ રહેશે કે નેક્સ્ટ વીક અગર નીચે આવે છે, ફરીથી એક પુલબેક આવે છે અરાઉન્ડ 142 કે 1,43,000 સુધી, તો ડેફિનેટલી આને એડ કરવાની કે બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ થોડો લાંબો રહેશે બીકોઝ વોલેટિલિટી થોડી વધી ગઈ છે. 1,35,000 એક સ્ટોપ લોસ રહી શકે છે, અને ઉપરમાં આપણે 1,56,000 1,60,000 સુધીના લેવલ્સ એમઆરએફમાં જોવા મળી શકે છે. ઘટાડે ખરીદી કરીને ચાલો અહીંયા આગળથી એ સલાહ બની રહી છે. અને 1,56,000 1,60,000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો એક મોટો મૂવ આ સ્ટોકમાં આપણે આજે એટલે કે શુક્રવારે અને સપ્તાહમાં આવતા જોયો છે. એનર્જી સ્ટોકને લગતા કાઉન્ટર્સ એની વાત કરી લઈએ. વારી એનર્જી, પ્રીમિયર એનર્જી, આ બધા પણ ખાસા ફોકસમાં રહ્યા છે. અને અહીંયા આપણે 14, 15, 16% આ રીતના સાપ્તાહિક મજબૂતીના આંકડા આવતા જોયા છે. તો કઈ રીતે આ સ્ટોક્સ પર આપની સલાહ બનશે, જીગરજી? વારી એનર્જીઝમાં ગેપ અપ ઓપનિંગ હતી, બટ છેલ્લા 4 દિવસથી જે સ્ટ્રક્ચર બન્યું છે, જે પ્રાઇસ એક્શન થઈ રહી છે, એક્ઝેક્ટલી નેરો રેન્જમાં છે. વારી એનર્જીસમાં 3,000 થી લઈને મોટી 3,150. તો આની અંદર બાઇંગ ડેફિનેટલી કરી શકાય, બટ કન્ડિશનલ બાય છે. એક વખત અગર આપણાને મંડે કે ટ્યુઝડે ક્લોઝિંગ 3,150 ઉપર આવે છે તો ડેફિનેટલી બાય થશે, અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ રાખશું 3,050 ની નીચે, અને ફરીથી આપણે એક હાયર સાઇડમાં 3,300 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ એઝ અ ટાર્ગેટ. ઓકે, તો આપણે અહીંયા આગળથી વારી એનર્જીની પણ વાત કરીએ. અને સાથે જીગરજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, ડીમાર્ટ, રિલાયન્સ, કોટક બેંક, ચેન્નઈ પેટ્રો, અમે ઓલરેડી અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, તો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આ તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.